હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે જાડા મઠિયા બનાવવાના છીએ અને જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને ચાલો આપણે હવે બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ આપણે એક તપેલી લઈ લઈશું અને એમાં આપણે 100 ગ્રામ જેટલું પાણી લઈશું. લોટ બાંધવા માટે આપણે આ પાણી ગરમ કરીશું. એમાં આપણે આ ખાંડ નાખી દઈશું અને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે પાણી ગરમ કરીશું. જો આપણી ખાંડ ઓગળી ગઈ છે, હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણું પાણી ઠંડુ થાય ત્યાં સુધી આપણે લોટ બાંધવાનો છે તેની તૈયારી કરી લઈશું. આપણે લોટ બાંધવા માટે એક વાસણ લઈશું અને એમાં આપણે મઠિયાનો લોટ લઈ લઈશું. મેં 250 ગ્રામ જેટલો લોટ લીધો છે અહીંયા અને એને ચાળી લઈશું આપણે. અને આપણે ઘઉંનો લોટ લીધો છે 100 ગ્રામ જેટલો, એને ચાળી લઈશું. હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, પછી હિંગ નાખી દઈશું અને લાલ મરચું પાવડર નાખીશું અને હળદર નાખીશું અને થોડો અજમો નાખીશું. આપણે ફાટીને હાથેથી મસળીને નાખીશું અને બધું મિક્સ કરી લઈશું. અને હવે આપણે 2 ચમચી જેટલું આપણે એમાં તેલ નાખી દઈશું અને બધું બરાબર હાથેથી મિક્સ કરી અને આપણે જે પાણી ખાંડનું બનાવ્યું હતું એ રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલે પછી આપણે એનાથી આપણે લોટ બાંધી દઈશું. જો થોડું થોડું નાખી અને આપણે સરસ લોટ બાંધી દઈશું. જો આપણો સરસ લોટ બંધાઈ ગયો છે ને આ લોટ આપણે ચોળાફળી જેવો કાઠો લોટ બાંધવાનો છે. હવે આપણે એમાં થોડું તેલ નાખીને પાછો મસળી લઈશું અને હવે આપણે એને ટીપી લેવાનો છે. 10 મિનિટ જેવું આપણે ટીપીશું, કારણ કે કાઠો લોટ છે ને તો આપણે વણાય એવો સ્મૂથ બનાવવા માટે એને આપણે 10 મિનિટ આપણે ટીપીશું. હવે આપણે પ્લેટફોર્મ ઉપર જ ટીપી લઈશું લોટને. થોડું નીચે તેલ નાખીશું એટલે ચોટે નહીં આપણો લોટ. અને હવે એને આપણે ટીપી લઈશું. કમ્પ્લીટ 10 મિનિટ સુધી આપણે એને ટીપીશું અને સુવાળો બનાવીશું. જો આપણે 10 મિનિટ જેવું થઈ ગયું છે લોટને ટીપતા ટીપતા અને સરસ આપણો લોટ સ્મૂથ થઈ ગયો છે. તો હવે આપણે એને લઈ લઈશું અને પૂરી બનાવવાનું ચાલુ કરી દઈશું. આપણે જાડા મઠિયા બનાવી લઈશું. હાથમાં આપણે થોડું તેલ લગાડી લઈશું એટલે આપણા હાથ ઉપર ચોટે નહીં લોટ. અને હવે એક મોટો લુઓ લઈશું આપણે અને એનો આપણે એક રોટલો બનાવી લઈશું. જો આપણે લુઓ બનાવી લીધો છે, હવે આપણે સરસ રોટલો વણી લઈશું. અને જો આપણે ચોંટી જાય, વણતા ના ફાવે તો આપણે કોળા લોટનો ઉપયોગ કરી શકાય છે આમાં. આવી રીતે સરસ આપણે મોટો રોટલો વણવાનો છે અને જાડા રાખવાના છે મઠિયા, આપણે પાતળા કરવાના નથી. અને તમે પાપડ મઠિયાનો જો વિડીયો જોવો હોય તો મારી ચેનલ ઉપર આપેલો છે, એ તમે જોઈ શકો છો. આવી રીતે સરસ વણાઈ જાય એટલે આપણે એને કટ કરી લઈશું. કટરના મદદથી કે કોઈ પણ ઢાંકણું લઈ લેવાનું છે અને એના મદદથી આપણે કટ કરી લઈશું. જો આપણો રોટલો વણાઈ ગયો છે અને એની થિકનેસ આટલી રાખવાની છે, આપણે જોઈ શકો છો તમે. અને હવે કટર કે કોઈ પણ આપણે ઢાંકણું લઈ લેવાનું છે, એના મદદથી આપણે કટિંગ કરી લઈશું. જો આવી રીતે બધા કટિંગ કરી લેવાના છે. એક સરખા સરસ દેખાઈ રહ્યા છે. અને આને છે ને આપણે રેસ્ટ દેવાનું નથી, એટલે કે મૂકી રાખવાના નથી, સુકાવા દેવાના નથી, તરત જ આપણે એને તળી લઈશું. તો ચાલો આપણે હવે એને તળી લઈએ. જો આપણે તેલમાં થોડો લોટ નાખીને જોઈશું. જો લોટ તરત ઉપર આવી જાય તો આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. જો હા, તો આવું સરસ એવું તેલ ગરમ કરવાનું છે. તો હવે આપણે એક પછી એક મઠિયા નાખી અને આપણે તળી લઈશું. એક મઠિયું નાખી અને એ ફૂલી જાય પછી જ આપણે બીજું મઠિયું નાખવાનું છે. જો સરસ આપણું મઠિયું ફૂલી ગયું છે. હવે આપણે બીજું મઠિયું નાખી દઈશું. આવી રીતે જ આપણે બધા મઠિયા તળી લઈશું. જો કે આ સરસ મજાના ગોલ્ડન કલરના થઈ ગયા છે આપણા.
આવા થાય ત્યાં સુધી જ આપણે તળી લેવાના છે. અને હવે જો આ તળાઈ ગયા છે તો હવે આને આપણે ઉતારી લઈશું નીચે. આવા જ જ્યાં સુધી થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે. તો બધા જ આવી રીતે આપણે તળીશું. જો ફ્રેન્ડ્સ, આપણા સરસ મજાના મઠિયા તળાઈ ગયા છે. હવે એને આપણે સર્વ કરી લઈશું. મસ્ત ફૂલીને દડા જેવા થયા છે. જો ફ્રેન્ડ્સ, આપણા જાડા મઠિયા બનીને તૈયાર છે. તમે પણ આ દિવાળીમાં બનાવો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.